उपस्थित भगवत अनुरागी भाइयों तथा बहनों, आज श्रीमद् भागवत महापुराण संतो महापुरुषों के छे के ज्यां भागवत पुराण थाय छे त्या चारो युग पधारे छे। ત્યાં સતયુગ પણ આવે છે, ત્રેતા પણ આવે છે, દ્વાપર પણ આવે છે ને કલયુગ પણ આવે છે। ચારેય યુગ શ્રીમદ ભાગવતમાં આવે છે। સતયુગ ક્યારે છે તો કીધું કે સતયુગ ધ્યાનનો યુગ છે, જેમાં ભક્તોએ ધ્યાન કરીને પરમાત્માને પ્રાપ્ત કર્યા। ભાગવતમાં પણ જ્યારે મંગલાચરણ થાય છે, જ્યારે કીર્તન વંદના કરવામાં આવે છે, ई सतयुग छे। घणा कहता होय के भाई कथा शुरू थाय ने पछी जईशुं, पहला तो वंदना करे, धून गाय, स्वागत विधि आ बधुं चाले, एकदम कथा शुरू थई जाय ने पछी आपणे कथामां जईशुं। पण सज्जनो, जे वंदना छे, जे मंगलाचरण छे, ए नीव छे, पायो छे। एक घर बनावीए छीए तो पहला पायो मजबूत करीए छीए। खबर छे के जो पायो मजबूत हसे, नीव मजबूत हसे तो ऊपर 5 माळ लई लेशुं तो पण कई वांधो आवशे नहीं। मंगलाचरण ये नीव छे, ये आधार छे। परमात्मानुं ध्यान करवामां आवे छे। संतोए ऋषि मुनिओए ध्यान कर्युं, ध्यान योग थी एने ईश्वर ने प्राप्त करी लीधा। अने एटले ज कथानी शरूआत थी ज आववुं जोईए, केम के जो नीव मजबूत नहीं होय तो तमारुं मकान क्यारे धराशय थई जाय एनो कोई भरोसो नथी। એટલે નીવ મજબૂત હોવી જોઈએ। ભાગવતમાં સતયુગ પણ આવે છે, ભાગવત પુરાણમાં ત્રેતા પણ આવે છે। ત્રેતામાં યજ્ઞનું મહત્વ છે, યજ્ઞ કરતા હતા। આ પણ એક જ્ઞાન યજ્ઞ છે, ઈ દ્રવ્ય યજ્ઞ છે, આ જ્ઞાન યજ્ઞ છે। દ્રવ્ય યજ્ઞમાં આપણે નાળિયેર, તલ, ઘીની આહુતિ આપીએ છીએ અને આ જ્ઞાન યજ્ઞમાં આપણી કમીઓની આહુતિ આપવાની છે। આપણી અંદર જે કમી છે, અવગુણ છે, એની આજ આહુતિ આપી દેવાની છે। જે પણ અવગુણ છે, જે આપણને ભક્તિના માર્ગમાં, ધ્યાનના માર્ગમાં, યોગના માર્ગમાં જે આપણે બાધક બને છે, એ સર્વસ્વ અવગુણને આપણે આ જ્ઞાન યજ્ઞની અંદર હોમી દેવાના છે, એની આહુતિ આપી દેવાની છે।
આ જ્ઞાન યજ્ઞ છે. શાસ્ત્રમાં જ્ઞાન યજ્ઞને શ્રેષ્ઠ યજ્ઞ માનવામાં આવ્યો છે. એટલે કીધું છે ગંગા પાપમ શશી તાપમ દૈન્યંચ કલ્પતરુસ તથા પાપમ તાપમ ચ દૈન્ય હનતે સાધુ સમાગમ. જ્યાં સંત સમાગમ છે, જ્યાં જ્ઞાનની ગંગા વહે છે, જ્યાં અવિરલ ભક્તિની ધારા વહે છે, એ શ્રેષ્ઠ જ્ઞાન યજ્ઞ છે. ત્યાં બેસવાથી પાપ તાપ અને દરિદ્રતા નષ્ટ થઈ જાય છે. ગંગામાં સ્નાન કરવાથી પાપમાંથી મુક્તિ મળે, પણ વ્યક્તિ કાયમના માટે પાપમાંથી મુક્ત થતો નથી. ઘરે આવીને પાછા પાપ તો કરવાનો જ છે. આદત પડેલી હોય તો જાય. સ્વભાવ જે છે, સ્વભાવ વ્યક્તિ બદલી શકતો નથી. પણ કદાચ ગંગામાં સ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય, આમ તો ધોવાતા નથી. ખોટી માન્યતા છે તમારી. ગંગાથી પાપ ધોવાતા હોય તો પૈસાવાળા લોકો દર વર્ષે કાળા ધોળા કરીને વર્ષે એકવાર સ્નાન કરીને આવી જાય. સંતો કે છે ગંગા में नहाने से कौन कौन नर तर गए, मिन्हू ना तरे जाको गंगा में ही घर है. કે ગંગામાં નાવાથી કોણ કોણ તરી ગયા? તો કે માછલી તો નથી તરી જેનો ગંગામાં જ વાસ છે, ગંગામાં જ રહે છે. પણ છતાંય માની લઈએ કે ચલો ગંગામાં નાવાથી પાપ ધોવાઈ જાય, પણ કાયમમાંથી પાપમાંથી મુક્તિ મળતી નથી. શશી તાપમ, શશી એટલે ચંદ્રમા તાપનો નાશ કરે છે, પણ કાયમના માટે તાપમાંથી મુક્તિ મળતી નથી. સવાર પડે, સૂર્યનારાયણ ભગવાન ઉગે એટલે પાછો તાપ લાગવાનો છે. કલ્પ વૃક્ષ નીચે બેસવાથી દરિદ્રતાનો નાશ થાય, પણ જ્યાં સુધી સંતોષ નથી ત્યાં સુધી વ્યક્તિ તો ગરીબ જ રહે છે. પણ કીધું છે પાપમ તાપમ ચ દૈન્ય હનતે સાધુ સમાગમ. સંત સાનિધ્યમાં બેસવાથી, જ્ઞાન ગંગામાં ડૂબકી મારવાથી, જ્ઞાન યજ્ઞમાં કર્મોની અવગુણોની આહુતિ આપવાથી વ્યક્તિ તાપ પાપ અને દરિદ્રમાંથી મુક્ત થઈ જાય છે. કેમ કે વાલ્મીકી ઋષિ ડાકુ હતા, ચોર હતા, પણ જ્યારે સંત સાનિધ્ય મળ્યું, નારદજીનો સંગ મળ્યો અને સત્સંગનો જ્ઞાનનો એવો પ્રભાવ પડ્યો એના જીવનમાં કે એને પછી કોઈ દી પાપ નથી કર્યા. ક્યાંય નથી લખ્યું કે વાલ્મીકી ઋષિ બન્યા. વાલિયા લૂંટારામાંથી પરિવર્તન થઈને વાલ્મીકી ઋષિ બન્યા, પછી એને કોઈ પાપ નથી કર્યું, પાપમાંથી મુક્ત થઈ ગયા. કેમ કે સ્વભાવ બદલાઈ ગયો, મન પરિવર્તન થઈ ગયું. આજ મનને પરિવર્તન કરવાનું છે. કાયમના માટે પાપમાંથી મુક્તિ મળી ગઈ. તાપ
સત્સંગ જ્ઞાન ગંગા એવી છે જેમાં બેસવાથી વ્યક્તિનો તાપ મટી જાય છે, શાંતિની અનુભૂતિ કરે છે. અહીંયા તમે આવો છો રોજ તો તમે ખુદ અનુભવ કરતા હશો કે તમને કેટલી શાંતિ મળે છે. તમને શાંતિનો અનુભવ થતો હશે. તમારા દુઃખ, દર્દ, પીડાઓ બધું જ ભૂલી જતા હશો. સત્સંગ તાપમાંથી મોક્ષ અપાવે છે, મુક્તિ અપાવે છે. અને દરિદ્રતા, સંત સાનિધ્ય, સત્સંગનો એટલો પ્રભાવ છે કે વ્યક્તિના જીવનમાં સંતોષ રૂપી ધન આવે છે. એટલે તો રાણાજી મીરાબાઈને કહે છે, મીરા તું ભક્તિ છોડી દે, સંતોનું સાનિધ્ય છોડી દે, હું તને મારું અડધું રાજપાટ આપીશ. રાણાજી કહે છે મીરાબાઈને, મેવાડી રાણા ગિરધર લાલ લાગે પ્યારો, મેવાડી રાણા ગિરધર લાલ લાગે પ્યારો, સાદર સંગત છોડ દે મીરા, સાદર સંગત છોડ દે મીરા, આધારાજ તિહારો, મેવાડી રાણા ગિરધર લાલ લાગે પ્યારો, મેવાડી રાણા ગિરધર લાલ લાગે પ્યારો. રાણાજી કહે છે, અડધું રાજપાટ આપી દઉં, તું સાદર સંગત છોડી દે, સંત સાનિધ્ય છોડી દે. પણ મીરાબાઈ કહે છે, સાદર સંગત નહીં છોડું રાણા, સાદર સંગત નહીં છોડું રાણા, જલ જાય રાજ તિહારો, મેવાડી રાણા ગિરધર લાલ લાગે પ્યારો, મેવાડી રાણા ગિરધર લાલ લાગે પ્યારો. મીરાબાઈ કહે છે કે તારા રાજપાટને આગ લાગે, એ રાજપાટ મારા માટે ધૂળની સમાન છે. આમાંથી એકાદ મીરાને કીધું હોય તો કે આ કથા છોડી દે, સત્સંગ છોડી દો, 10,000 રૂપિયા આપીશું. આમાંથી કઈ મીરા બેસે? 10,000 મળતા હોય તો કથા તો કેટલી મળી જશે પછી. પણ મીરાબાઈ કહે છે, જલ જાય રાજ તિહારો, તારા રાજપાટને આગ લાગે. કેમ કે સંતોષ રૂપી ધન મળ્યું છે. गोधन गजधन बाजधन और रतन धन खान, जब आवे संतोष धन तो सब धन दूरी समान. संतोष रूपी धन संत सानिध्य ज्ञान गंगा में डुबकी मारवाथी संतोष रूपी धन आवे छे. એટલે જ્ઞાનનો મહિમા છે, જ્ઞાન ગંગાનો મહિમા છે. આ જ્ઞાન યજ્ઞ છે. જ્ઞાન ગંગા તાપ, પાપ અને દરિદ્રતામાંથી મુક્તિ અપાવે છે. ત્યારબાદ છે ચોથો યુગ, ત્રીજો યુગ, દ્વાપર યુગ. દ્વાપર યુગમાં પૂજાનું મહત્વ છે.
ભાગવતમાં પણ પૂજા કરવામાં આવે છે. ભાગવત ભગવાનની, ભગવાનના અંગોની પૂજા કરવામાં આવે છે. ભાગવત ભગવાનનું અંગ છે, વાંગમય સ્વરૂપ છે, જેની આપણે પૂજા કરીએ છીએ. અને કલયુગ પણ આવે છે. ચોથો યુગ છે કલયુગ. હવે કલયુગ ક્યાં આવે? તો કીધું ચપ્પલ કાઢ્યા હોય ત્યાં. એક તો પેલું કીધું ને, કથા કીર્તન में जाइए, अच्छे अच्छे चप्पल को ले आइए. જે કંપનીની ગમે, જે કલર ગમે, સારી લાગે એ લો ને ચાલતા થાવ. પ્રસાદની લાઈન હોય, જમવાની લાઈન હોય, એમાં ધક્કા મૂકી થતી હોય. માનવું કે કલયુગ છે. એક માજી કથામાં આવ્યા, કથા પૂરી થઈ એટલે માજી કહેવા લાગ્યા મહારાજને કે મહારાજ, હું બહુ દૂરથી આવી છું તમારી કથામાં, બહાર ગામથી આવી છું કેવલ કથા સાંભળવા. તો મહારાજને પણ એમ થયું કે ચલો ભાઈ, કોઈ દૂરથી કથા સાંભળવા આવે એટલે ખુશી થાય કે ભાઈ ટાઈમ કાઢીને એટલા દૂરથી કથામાં આવ્યા. મહારાજ કે છે બહુ સારી વાત કહેવાય માજી, તો કે 7 દિવસ રોકાજો. માજી કે 7 દિવસ તો નહીં, હું આવી હતી તો 1 દિવસ માટે, પણ કાલની મારી ટિકિટ હતી પણ મેં કેન્સલ કરી દીધી ટિકિટ. કાલે હું રોકાવાની છું. એટલે મહારાજને એમ કે ભાઈ કથામાં વધારે ઇન્ટરેસ્ટ આવ્યો હશે. મહારાજ કે સારું કહેવાય માજી, તમને કથામાં રસ આવ્યો, તમે રોકાવાના છો. કે એવું નથી કાંઈ, કથા તો ઠીક છે પણ રોકાવાની એટલે છું કે કાલે હું આરતી થતી હતી, આરતીમાં ઊભી થઈ તો એક બેને મને કોણી મારી હતી જોરથી. જ્યાં સુધી કાલે એને હું કોણી ના મારું ત્યાં સુધી અહીંથી જઈશ. કીધું ધન્ય છે માજી, આવી જ રીતના કોણી મારતા રહે, ઓડિયન્સ વધતી રહે. આ કલયુગ છે. સત્સંગમાં આવીને પણ જો સ્વભાવ ના બદલીએ તો એ કલયુગ છે. કે કથામાં બેઠા અને છતાંય સ્વભાવ ચેન્જ નથી થતો. કમસે કમ વધારે નહીં, કથામાં બેસો ત્યાં સુધી તો સ્વભાવ ચેન્જ કરો, નેતર કલયુગ છે. 4 યુગ શ્રીમદ ભાગવતમાં આવે છે. એટલે સંતો મહાપુરુષો કે છે कि महका दे ऐसे फूल को जो चुनना जरूरी है, धागे को दिल से प्रेम से बुनना जरूरी है, अगर पाना है कृष्ण के दिव्य प्रेम को तो श्रीमद भागवत पुराण सुनना जरूरी है. એ કૃષ્ણના દિવ્ય પ્રેમને પ્રાપ્ત કરવો છે, એમનું સાનિધ્ય પ્રાપ્ત કરવું છે, તો ભાગવત સાંભળવી જરૂરી છે, અતિ આવશ્યક છે. કેમ કે વાદળ તો ક્યારેક ક્યારેક વરસે છે, પણ પરમાત્માની કૃપા પ્રેમ તો દિવસ રાત વરસે છે. એટલે કૃષ્ણના પ્રેમને પ્રાપ્ત કરવો છે
એનો દિવ્ય પ્રેમ ચાખવો છે તો ભાગવત પ્રત્યે, સત્સંગ પ્રત્યે પ્રેમ વધારવો પડશે. પ્રેમ એ સાધન છે જે ભગવાનથી નજદીક લઈ જાય છે. પ્રેમ વિના જીવન મીઠા વગરના ભોજન જેવું છે. प्रेम ही जगत में सार है और कोई सार नहीं, मन कर ले प्रभु जी से प्यार और कोई प्यार नहीं. संसार में करवा योग्य होई तो केवल परमात्मा एक प्रेम करवा योग्य छे. केम के एनी कृपा दिन रात वरसे छे. જેમણે એના દિવ્ય પ્રેમને ચાખ્યો છે એ પછી સર્વસ્વ ભૂલ્યો છે. નરસિંહ મહેતા ઘર ભૂલ્યા, મોહ માયાને છોડી છે. મીરાબાઈ સર્વસ્વ છોડ્યું છે. કેમ કે પ્રેમના રંગમાં રંગાઈ ગયા છે. વેદવ્યાસજી મહારાજ સત્ય સ્વરૂપ પરમાત્માની વંદના કરીને ભાગવતની શરૂઆત કરે છે. બીજો શ્લોક છે કે હે પરમાત્મા આપ સત્ય સ્વરૂપ છો. કોઈએ કીધું કે જગતમાં સત્ય શું છે અને અસત્ય શું છે? તો કીધું છે કે આ જગતમાં અસત્ય બે છે. એક તો જીવાત્મા અને બીજો સંસાર અસત્ય છે. કેમ કે જે નાશવંત છે એ સત્ય છે, જે શાશ્વત છે એ સત્ય છે. જીવ અને સંસાર બે અસત્ય છે. તો કે સત્ય શું છે? તો કે જગતમાં સત્ય પણ બે છે. જીવમાં આત્મા અને સંસારમાં પરમાત્મા સત્ય છે. આ શરીરમાં આત્મા સત્ય છે. કેમ કે એનો કદાપી નાશ નથી થતો, શાશ્વત છે. ભગવાન કૃષ્ણ કહે છે નૈનમ છિદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચેલમ કલેદન તાપો ન સુસ્યતિ મારુત. ઈ આત્માને પવન ઉડાડી નથી શકતો, અગ્નિ બાળી નથી શકતો, અસ્ત્ર શસ્ત્ર એને કાપી નથી શકતા અને પાણી એને ભીંજવી નથી શકતો. એવો આત્મા અજર, અમર અને અવિનાશી છે. એ આત્માને જાણવું એ સત્ય છે, એ મનુષ્યનો ધર્મ છે. ગીતામાં તો ત્યાં સુધી કીધો છે કે જ્યાં જે વ્યક્તિ પોતાની આત્માને નથી જાણતો એ આત્માનો શત્રુ છે. આત્માને જાણવું એ હર મનુષ્યનો પરમ ધર્મ છે. અને સંસારમાં પરમાત્મા સત્ય છે. એમનો પી કદાપી નાશ થતો નથી. આ જીવનને, આ મનને, આ બુદ્ધિને એ સત્ય સ્વરૂપ પરમાત્માના ચરણોમાં લગાવવાની છે. જે બુદ્ધિ કેવલ ધન વૈભવમાં આજ આપણે વાપરી રહ્યા છીએ, મનને કેવલ ભૌતિક વસ્તુમાં લગાવી રહ્યા છીએ,
એ મન, એ બુદ્ધિ અને ચિત્તને સત્ય સ્વરૂપ પરમાત્માના ચરણોમાં લગાવવાનું છે. એ મન બુદ્ધિને પવિત્ર કરવા માટે ગઈકાલે કપિલ મહારાજ માતા દેહુતીને કે છે, આપણે શ્રવણ કર્યું હતું કે મન બુદ્ધિને પવિત્ર સેના દ્વારા કરશો તો વેદો વ્યાસજી મહારાજ કે છે, તેજો વારી મૃદા, ત્રણ વસ્તુ દ્વારા આ મન બુદ્ધિ ચિત્તને સાફ કરી શકાય છે. તેજો, તેજો એટલે અગ્નિ. આ મનને બુદ્ધિને અગ્નિ દ્વારા શુદ્ધ કરી શકાય છે. તમને એમ થશે ભાઈ અગ્નિ દ્વારા શુદ્ધ કેવી રીતના કરવું? તો અગ્નિ કઈ? બાહરિક અગ્નિ નહીં. કઈ અગ્નિ? તો કે કૃષ્ણ મિલન રૂપી અગ્નિ, એના વિરહ રૂપી અગ્નિ અને જ્ઞાન રૂપી અગ્નિ થી આ મન અને બુદ્ધિ ચિત્ત શુદ્ધ થાય છે. જ્ઞાન રૂપી અગ્નિ જ્યાં સુધી પ્રગટ ન થાય ત્યાં સુધી મન બુદ્ધિ ચિત્ત પવિત્ર નથી થતું. સંત સાનિધ્યમાં જઈને, સદગુરુના ચરણોમાં જઈને એ જ્ઞાન રૂપી અગ્નિને જીવનમાં, હૃદયમાં પ્રગટ કરવાની છે. ભાવ જાગે તો ભય ભાગે. ભાવ જગાડવાનો છે. અને તમને ખબર છે, કિંમત ભાવની છે, માલની નથી. માલામાલ વ્યક્તિ શેનાથી થાય? ભાવથી થાય છે. ઘરમાં કપાસનો રૂમ ભરેલો હોય પણ માર્કેટમાં ભાવ ના હોય તો? જો માર્કેટમાં ભાવ વધે તો વેપારી તરી જાય છે, અને જો માર્કેટમાં ભાવ ઘટે તો વેપારી મરી જાય છે. ભાવની કિંમત છે. ભાવ શેનાથી વધે? ભાવ જગાડવો છે. તો ભાવ જગાડવા માટે પરમાત્માના ચરણોમાં યુક્ત થવું પડશે. જ્ઞાન અગ્નિને પ્રગટ કરીને ધ્યાન કરવામાં આવે, સાધના કરવામાં આવે તો ભાવ જાગે છે. અને ભાવની કિંમત છે. महापुरुषों के छे, भाव का भूखा हूं मैं और भाव ही एक सार है, भाव से मुझको भजे तो भव से बेड़ा पार है. संसाરમાં ભાવની કિંમત છે. મહાપુરુષો ભાવનાના ભૂખ્યા છે. એ ધન સંપત્તિના ભૂખ્યા નથી. સંપત્તિની ભૂખ તો આપણને છે, ધનની ભૂખ તો આપણને છે. પરમાત્માને કોઈ ભૂખ નથી, એટલે તો એ ભગવાન કહેવાય છે. બધી ભૂખ મટી જાય તો તમે સ્વયં નારાયણ છો, પણ આપણી અંદર ભૂખ છે. ભાવ જાગે ઈશ્વરના સાનિધ્યમાં તો વ્યક્તિનું મન ચિત્ત બુદ્ધિ શુદ્ધ થાય છે. જ્ઞાન રૂપી અગ્નિ પ્રગટ કરવી પડશે. વિરહ રૂપી અગ્નિ હૃદયમાં પ્રગટ થાય. કૃષ્ણ મિલનની એક આસ, મારે પરમાત્માને મળવું છે, ઈશ્વરને જાણવા છે. આવી હૃદયમાં જો અગ્નિ પ્રગટ થાય, ભાવ પ્રગટ થાય તો પરમાત્મા મળે છે. પણ સંસારમાં બધાને મળવાની ઈચ્છા થાય, પણ ભગવાનને મળવાની ઈચ્છા થતી નથી. એક મહિનો જો છોકરાઓને ન મળ્યા હોય ને તો તરત ઈચ્છા થાય કે મારે પુત્રના દર્શન કરવા છે, એનું મોઢું જોવું છે.
વ્યક્તિ પ્રયાસ કરે છે, પ્રયત્ન કરે છે, મળવા જાય છે, પણ ઈશ્વરથી જન્મો જન્મથી જીવ વિખૂટો પડેલો છે, જન્મો જન્મથી દૂર છે. તો ક્યારેક તો એને મળવાની ઈચ્છા પ્રગટ થાય, ભાવ જાગે કે ઠાકોર છે કેવા. જે ઠાકોરની મહિમા ધર્મ ગ્રંથોમાં છે, જેના કેવલ સ્મરણ માત્રથી આદિ વ્યાધિ ને ઉપાધિ ટળી જાય છે, ઈશ્વર એ પરમાત્મા છે કેવા. એને જાણવાની તીવ્ર જિજ્ઞાસા, તીવ્ર ઈચ્છા અગર જાગૃત થાય તો એ ઈશ્વર એ પરમાત્મા જીવને મળે છે. તીવ્ર ઈચ્છા, વિરહરૂપી અગ્નિ પ્રગટ થશે તો મન બુદ્ધિ અને ચિત્ત શુદ્ધ થશે. બીજી વસ્તુ છે તેજો વારી. વારી એટલે પાણી, જળ. પાણી દ્વારા આ મન બુદ્ધિ ચિત્તને શુદ્ધ કરી શકાય છે. પાણી કયું લેશો? આરો વોટર, બિસ્લેરી, કયું પાણી? કોને ખબર છે? હે, કયું પાણી લેશો? કોઈ ટાંકીનું પાણી નહીં, કોઈ નળમાંથી આવતું પાણી નહીં, કુવાના પાણીની વાત નથી કરી, પણ આંખમાંથી પાણી નીકળે અને આંસુ દ્વારા એ ઠાકોરને જાણી શકાય છે, મન બુદ્ધિને ચિત્તને શુદ્ધ કરી શકાય છે. આંખમાંથી પાણી નીકળે. અને જીવનમાં જો શુદ્ધ ભક્તિ હોય તો ભગવાનના માટે આંખમાંથી આંસુ નીકળે. બાકી સંસારી લોકો માટે તો દિવસમાં 10 વાર આંસુ વહાવો છો, 10 વાર રડતા હશો, પણ ઈશ્વરના માટે આ આંખમાંથી જો આંસુ નીકળે, ભગવાન આંસુ પાડ્યા વગર એ ઈશ્વર ક્યારેય મળતા નથી, યાદ રાખજો. આંખમાંથી પાણી નીકળતું હોય, ભગવાનને પરમાત્માને મળવાની તીવ્ર જિજ્ઞાસા થાય અને આંખમાંથી દડ દડ જો આંસુ નીકળે કે હે કૃષ્ણ, હે ગોવિંદ, તારા દર્શન મને ક્યારે થશે? મારું આયુષ્ય, મારું જીવન દિવસ રાત ઓછું થઈ રહ્યું છે, હવે મારી ઈચ્છા છે તારા દર્શન થાય. નરસિંહ મહેતા કહેતા હતા, દર્શન દ્યો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી, ઓ દર્શન દ્યો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે. નરસિંહ મહેતા કે છે, દર્શન દ્યો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે. મંદિર મંદિર મૂરત તેરી, फिर भी ना देखी सूरत तेरी, युग मिले ना आई मिलन की. युगो વીતી ગયા, હે પ્રભુ, મારી જે આંખ છે એ દર્શનથી પ્યાસી છે. નરસિંહ મહેતાના આંખમાંથી દડ દડ આંસુ પડે છે કે હે પ્રભુ દર્શન આપો.
મેં મંદિરમાં તારી મૂરત જોઈ છે, પણ હજી તારી સુરત જોઈ નથી. અને મૂરતમાં અને સુરતમાં ફરક છે. મૂરત જડ છે અને સુરત ચેતન છે. એ ચેતન પરમાત્માને જાણવા માટે નરસિંહ મહેતા પ્રાર્થના કરે છે અને ત્યારે એને પીપા ભગત મળ્યા છે. નરસિંહ મહેતાને જ્ઞાન કરાયું છે. ઈશ્વરનો સાક્ષાત્કાર નરસિંહ મહેતાને હૃદયમાં કરાયો છે. એટલે ભગવાન કહે છે કે હું તારા ઘરે તો આવું, પણ પાણીની વ્યવસ્થા છે? અમે તો સિંધુમાં રહેવા વાળા. ભગવાન નારાયણ ક્યાં રે? સમુદ્રમાં રહે છે. ભગવાન કહે છે ભક્તને કે હું તારા ઘરે આવું તો ખરા, પણ પાણીની વ્યવસ્થા છે? કેમ કે અમે તો સિંધુમાં રહેવા વાળા. ભક્ત કહે છે પ્રભુ સિંધુ તો નથી, થોડું ઘણું પાણી હશે, થોડો ઘણો ભાવ છે હૃદયમાં, સિંધુ નથી. ભગવાન કહે છે ભક્તને કે સિંધુ ના હશે તો ચાલશે, બસ આંખમાંથી આંસુના 2 બિંદુ પાડી દેજે, બસ હું એમાં જ સમાઈ જઈશ. કેવલ આંખમાંથી પરમાત્મા માટે જો 2 આંસુ પડે તો એ આંસુથી ભગવાન પ્રસન્ન થઈ જાય છે. મન બુદ્ધિને ચિત્તને ધોવા માટે, શુદ્ધ કરવા માટે તેજો એટલે પાણી, વારી એટલે પાણીની જરૂર પડે છે. તેજો, વારી અને મૃદા. મૃદા એટલે માટી. માટી દ્વારા આ મનને શુદ્ધ કરી શકાય છે. કઈ માટી? તો કીધું શ્રી ગુરુ ચરણ સરોજ રજ, નિજ મન મુકુર સુધાર. કઈ રજ? શ્રી ગુરુ ચરણ સરોજ રજ. ગુરુ મહારાજના ચરણોની રજ જો આ મસ્તક પર લાગે તો મન બુદ્ધિ ને ચિત્ત શુદ્ધ થાય. બહારની માટી નહીં, ગુરુના ચરણ રજ રૂપી માટી બુદ્ધિને શુદ્ધ કરે છે. એટલે તો ગુરુમુખી લોકો અને ગુરુ મહારાજની ચરણ રજ મસ્તક પર ધારણ કરે છે, જે બુદ્ધિને મનને શુદ્ધ રાખે છે. ચિત્તને શુદ્ધ કરવા માટે રજની જરૂર છે. એ રજના પ્રભાવથી તો જડ બનેલી અહલ્યા સુંદર નારી બને છે. જડ હતી, પથ્થરની બનેલી હતી. એનો મતલબ કે કોઈ પથ્થર નહોતી બની ગઈ, પણ એની જે બુદ્ધિ હતી એ જડ બુદ્ધિ થઈ ગઈ હતી. અને ભગવાને પોતાની રજ આપીને, ચરણોની ધૂળ આપીને અહલ્યાની મતિને સુધારી છે, એની બુદ્ધિને શુદ્ધ અને પવિત્ર કરી છે. આ મન બુદ્ધિ જો શુદ્ધ હોય તો પરમાત્માના ચરણોમાં ભાવ જાગે છે, પ્રેમ જાગે છે. અને ભાવ વગરની ભક્તિ નકામી. આજ ભક્તિમાં તો છલ છે, કપટ છે. આજ મનુષ્યની હાલત કેવી છે કે દુનિયાની સાથે કપટ કરતા કરતા, છલ કરતા કરતા ભગવાનની સાથે પણ છલ કરવા લાગ્યો છે, એની સાથે પણ કપટ કરવા લાગ્યો છે. સંસારના લોકોને ધોખો આપે તો કઈ વાંધો નહીં,
ઇન્કમ ટેક્સ વાળાને ધોખો આપે તો કઈ વાંધો નહીં, પણ આજ હે ને વ્યક્તિ પરમાત્માને પણ ધોખો દગો આપવા લાગ્યો છે. છલ છે, ભક્તિમાં કપટ છે, ભક્તિની અંદર કામના છે. પણ સંતો મહાપુરુષો કહે છે કે જે ભક્તિની અંદર કામના છે એ ભક્તિ શુદ્ધ ન કહેવાય. આજ ભક્તિ કરે છે પણ કામના માટે કરે છે. એક માજી એકવાર આવીને કહેવા લાગ્યા કે આમ તો ભગવાનમાં મને પહેલા જરાય આસ્થા નહોતી, ભગવાન ઉપર મને જરાય વિશ્વાસ નહોતો, પણ એકવાર મેં ભગવાનને કીધું કે હે પ્રભુ, જો 7 દિવસમાં તે મારા છોકરાને નોકરી પર ન લગાવ્યો તો જાણી લેજે તારો એક ભગત ઓછો થઈ જશે. અને ભગવાને એવી કૃપા કરી, 7 દિવસ તો શું 5 દિવસમાં મારા છોકરાને નોકરીએ લગાવી દીધો. અને બસ મારો ભગવાન પ્રત્યે મારો પ્રેમ વધ્યો. હું નથી માનતી આ ભક્તિ છે. ભગવાન કામ કરે તો ઈ વાલા લાગે, કામ ના કરે તો ભગવાન નથી. આ તો સોદો છે. તમે આપો તો હું આપું, તમે ના આપો તો તારે ને મારે કોઈ સંબંધ નહીં. માજીને કીધું, માજી કદાચ એક ઓર નિર્ણય કરી લે તો સારું થાત કે ભાઈ ભગવાનને ચેલેન્જ આપી દીધું હોત તો કે 5 દિવસમાં મારો પુત્ર દેશનો વડાપ્રધાન બની જાય, પછી જોઈએ ભગવાન કેવું કામ કરે છે. સજનો, કામના છુપાયેલી છે અને એટલે જ શાયદ ઈશ્વરથી ઘણા દૂર છીએ. ભક્તિમાં શુદ્ધ પ્રેમ હોવો જોઈએ કે કેવલ પ્રેમ કરવા યોગ્ય હોય તો ઈશ્વર છે, પરમાત્મા છે, જેનો સંબંધ પ્રત્યેક જીવાત્માને, હર જીવને, હર મનુષ્યને પરમાત્મા સાથે જન્મો જન્મનો સંબંધ છે. કરવા યોગ્ય કેવલ પરમાત્મા છે, એમને પ્રેમ કરો. ભાવ જગાડો તો પરમાત્માના ચરણોમાં જગાડો. જીવ સંસારમાં આવે છે તો પણ ઈશ્વરને મળવા માટે આવે છે. જન્મો જન્મનો સંબંધ પરમાત્મા સાથે છે, પણ સંસારની અંદર જીવ આવે છે, મોહ માયામાં અટવાઈ જાય છે, પરમાત્માની સાથે સંબંધ તૂટતો જાય છે. ભક્ત કે છે, तुम हमारे हो प्रभु जी, हम तुम्हारे हैं, तुम हमारे ही रहोगे ओ मेरे गुरुवर, हम तुम्हारे थे
से लगा लो ओ मेरे प्रभु जी। हम तुम्हारे थे प्रभु जी, हम तुम्हारे हैं, हम तुम्हारे ही रहेंगे ओ मेरे गुरुवर। हम तुम्हारे थे प्रभु जी, हम तुम्हारे हैं, हम तुम्हारे ही रहेंगे ओ मेरे प्रभु जी। तुम हमारे थे प्रभु जी, तुम हमारे हो, तुम हमारे ही रहोगे ओ मेरे प्रभु जी। हम तुम्हारे थे प्रभु जी, हम तुम्हारे हैं, हम तुम्हारे ही रहेंगे ओ मेरे प्रभु जी। 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 गुरुवर। भक्त भगवान ने प्रार्थना करे छे कि हे प्रभु, तुम हमारे थे और तुम हमारे हो और आप हमारे ही रहेंगे। हर जीवनो संबंध परमात्मा साथे जन्मो जन्मनो छे, पण संसार માં જ્યારે જીવ આવે છે અને માયાનો એક પડદો, એક આવરણ એવું સામે આવી જાય છે કે વ્યક્તિ પરમાત્માને જોઈ નથી શકતો. એક પડદો આડો આવી જાય છે. મંદિરમાં ઠાકોરજીની આ સામે પડદો રાખી દે છે તો ઠાકોરજીને જોઈ શકાતા નથી. એમ હર જીવની આંખ આગળ માયાનો પડદો લાગેલો છે એટલે પરમાત્મા દેખાતા નથી. પણ જો સંત મળે, જો સદગુરુ મળે તો એ પડદાને હટાવી દે છે. ઈશ્વર જીવને ઓળખી લે છે, મળી જાય છે. ગઈકાલે મનુ મહારાજના વંશજોની વાત સુખદેવ મુનિ પરીક્ષિત રાજાને સમજાવતા હતા. મનુ મહારાજની 3 પુત્રીઓ છે. ગઈકાલે પ્રસૂતિ અને આકૃતિ એમના વંશજોનું વર્ણન આપણે શ્રવણ કર્યું. સુખદેવ મુનિ મનુ મહારાજના 3જી પુત્રી પ્રસૂતિનું વર્ણન કરે છે. પ્રસૂતિના વિવાહ દક્ષ પ્રજાપતિ સાથે થાય છે. એમને ત્યાં 16 કન્યાનો જન્મ થાય છે. 3 કન્યા ધર્મને 13 કન્યા ધર્મને આપી, 1 કન્યા અગ્નિદેવને આપ્યા, 1 કન્યા પિતૃદેવને અને
એક કન્યા સંસારનો સંહાર કરનાર ભોલેનાથજીને સતીજીના વિવાહ થાય છે. પરીક્ષિત રાજાએ પૂછ્યું છે કે મહારાજ, સતી તો દક્ષને પ્રિય પુત્રી હતી, ખૂબ પ્રેમ કરતા હતા. બધી જ કન્યાઓમાં સૌથી વધારે સ્નેહ એને સતી પ્રત્યે હતો. છતાંય ભગવાન શંકરની સાથે વૈમનસ્યતા કેમ હતી? શત્રુ ભાવ કેમ છે? ત્યારે સુખદેવ મુનિ કહે છે કે ભગવાન શંકર વિરક્ત છે. એક સમાધિમાં લીન રહેવા વાળા, ધ્યાનમાં મસ્ત રહેવા વાળા, બબૂતી લગાવે, ભૂતડાઓની સાથે રહે, એ દક્ષ પ્રજાપતિને ગમતું નહોતું. સતીને ના પાડે છે, પણ પુત્રીનો હઠ હતી, એની જીદ હતી કે અગર વિવાહ કરું તો કેવલ ભગવાન શંકરની સાથે, નહીં તો જન્મો જન્મ સુધી કુંવારી રહીશ, પણ લગ્ન નહીં કરું, વિવાહ નહીં કરું. અને પુત્રીની જીદ આગળ ઝૂકી જાય છે. સતીજીના વિવાહ ભગવાન શંકરની સાથે થયા છે, પણ શત્રુ ભાવ ગયો નથી, નફરત કરતા હતા. એકવાર દેવતાઓની સભા ભરેલી હતી. દક્ષને પ્રજાપતિઓના આધિપતિ સ્થાપિત કરવામાં આવે છે. પદ મળ્યું. તુલસીદાસજી મહારાજ કહે છે કે આ જગતમાં એવો કોણ છે કે પદ પામીને અભિમાન ના આવ્યું હોય? પદ મળી જાય એટલે અભિમાન, ગર્વ, ઘમંડ આવ્યા વગર રહેતું નથી. એટલે મેં એક જગ્યાએ વાંચ્યું હતું, લખ્યું હતું કે એની વ્યક્તિની અંદર શું ભરેલું છે, અગર એ જાણવું હોય તો એને પદ આપી દો, ખબર પડી જશે કે કેવો છે, એની અંદર શું ભરેલું છે. પદથી મનુષ્યની ઓળખાણ થઈ જાય છે કે તમારી અંદર શું ભર્યું છે. કેમ કે વ્યક્તિની અંદર અભિમાન આવી જાય છે. તુલસીદાસજી મહારાજે એટલે કીધું છે, કો નહીં અસ જન માં જગ માહી, પ્રભુતા પાઈ જાય મદ નાહી. સંસારમાં કોઈ એવો વ્યક્તિ નથી પદ મળીને જેને ગર્વ ના થયો હોય. અને દક્ષ તો એમ પણ અભિમાની હતા. એકવાર પ્રજાપતિઓની, દેવતાઓની સભા ભરેલી હતી. એમાં દરેક દેવી દેવતાઓ આવેલા હતા. ભગવાન શંકર પણ એ સભામાં બેઠેલા હતા. એમાં દક્ષ પ્રજાપતિ આવે છે. એના સ્વાગતમાં દરેક દેવતાઓ ઊભા થઈ ગયા, પણ ભગવાન ઊભા નથી થતા. એનો મતલબ કે ભગવાને એનું અપમાન નથી કર્યું, પણ ભગવાન સમાધિમાં લીન હતા. સમાધિમાં હતા, ખ્યાલ ન રહ્યો. પણ દક્ષને એમ લાગે છે કે આણે મારું અપમાન કર્યું. અને જેની અંદર અભિમાન હોય ને, એ વ્યક્તિની અંદર આ ખાસિયત હોય, તમે જોજો.
કેટલા ઊભા થયા છે ને એ નહીં દેખાય, પણ બેઠેલા કેટલા છે ને એ તરત દેખાશે. તો દક્ષ પ્રજાપતિ વિચારવું જોઈએ ભાઈ આટલી સભા ઊભી થઈ છે, કદાચ મારા સસરા હે ને ભગવાનના ઊભા થયા તો એમાં શું ફરક પડી જશે. અભિમાનીની આ બહુ મોટી તકલીફ છે હે ને, આ એક રોગ હોય છે એને. અને એટલે જ દક્ષને ક્રોધ આવે છે, ગુસ્સો આવે છે. ક્રોધમાં ને ક્રોધમાં ભગવાનનું અપમાન કરે છે કે અઘોરી છે, ભાન નથી, માન અપમાનની ખબર નથી. ભૂતડાઓની સાથે રહી રહીને એની બુદ્ધિ પણ ભૂત જેવી જડ થઈ ગઈ છે. અનેક પ્રકારથી ભગવાનને ગાળો આપે છે, પણ ભગવાન ભોળાનાથ છે, એને કોઈ વસ્તુ પ્રભાવિત નથી કરી શકતી. અને આ ભગવાનનો સૌથી મોટો ગુણ હોય છે. ચાહે માન અપમાન સુખ હોય કે દુઃખ હોય, ભગવાનને પ્રભાવિત નથી કરી શકતો, આપણને પ્રભાવિત કરે છે. આપણા જીવનમાં કષ્ટ આવે તો આપણને દુઃખનો અહેસાસ થાય છે. આપણા જીવનમાં સુખ આવે તો આપણી અંદર અભિમાન આવે છે. માન અપમાનનો ફરક આપણને પડે છે, પણ પરમાત્માને નથી પડતો. અને એમ પણ પરમાત્મા ભગવાન શંકર તો ભોળાનાથ છે. એક દ્રષ્ટાંત આવે છે કે એકવાર ભગવાને કીધું કે આ વર્ષમાં હું શંખ નહીં વગાડું, અને જ્યાં સુધી ભગવાન શંખ ના વગાડે ત્યાં સુધી ઇન્દ્ર દેવતા વરસાદ ના વરસાવે. અને ભગવાને નિયમ લીધો કે હું શંખ વગાડવાનો જ નથી. કેટલા ભોળા છે. એકવાર એમાંય ફરતા ફરતા મૃત્યુ લોકમાં વિચરણ કરતા હતા. એક ખેડૂત ભાઈ હતા. દરેક વ્યક્તિએ વિચાર્યું કે ભગવાનનો શંખ કઈ વાગે નહીં, વરસાદ કઈ વરસવાનો નથી, તો ખેતર શા માટે ખેડીએ ખોટી મહેનત કરવી. કોઈએ પોતાનું ખેતર નહીં ખેડ્યું, બધા આરામથી બેસી ગયા ઘરમાં કે કઈ શંખ વાગવાનો નથી અને વર્ષા થવાની નથી. પણ એક ખેડૂત ભાઈ કે મારે તો મારું ખેતર ખેડવું છે. ભાઈ રોજ જાય, સરસ ખેતરને ખેડવું, ખાતર નાખે, રોજ મહેનત કરે. એમાં ભગવાન ફરતા ફરતા ત્યાંથી પાર્વતીજી સાથે નીકળ્યા. ભગવાન પાર્વતીજીને કહે છે જરા પૂછો તો ખરા ખેડૂત ભાઈને, એને ખબર નથી લાગતી કે હું શંખ નથી વગાડવાનો, અને શંખ નહીં વગાડું ત્યાં સુધી ઇન્દ્ર દેવતા વરસાદ નહીં વરસાવે. આને જાહેરાતની ખબર નથી લાગતી, જરા તમે એને કયો. પાર્વતી મૈયા જઈને કહે છે કે ભાઈ તમને ખબર નથી, ભગવાને ભવિષ્યવાણી કરી છે કે હું શંખ નહીં વગાડું ત્યાં સુધી, જ્યાં સુધી શંખ નહીં વગાડે ત્યાં સુધી વરસાદ નહીં થાય. તો આ મહેનત શા માટે કરો છો? ખેડૂત ભાઈ કહે છે કે હું મહેનત એટલા માટે કરું છું, ખેતર એટલા માટે ખેડું છું કે કદાચ હું ખેતર ખેડવાનું ભૂલી ન જાઉં, એટલા માટે મહેનત કરું છું. કદાચ જો હું ખેડીશ નહીં અને આ કાર્ય મારું કર્મ હું ભૂલી ગયો તો. પાર્વતી આવીને ભગવાનને કહે છે, ભોળાનાથને, કે ખેડૂત કહે છે કે હું ખેડવાનું ભૂલી ના જાઉં, એટલા માટે હું મહેનત કરી રહ્યો છું. ત્યારે ભગવાનને પણ એમ થયું, જો ઈ ખેતી કરવાનું ભૂલી ના જાય, ખેડવાનું ભૂલી ના જાય,
એના માટે જો એ મહેનત કરતો હોય તો હું પણ શંખ વગાડવાનું કદાચ ભૂલી ન જાઉં, એના કરતા વગાડી લેવા દે. અને ભોળાનાથે શંખ વગાડ્યો અને ઇન્દ્ર દેવતાએ વરસાદ વરસાયો. બધાના ખેતર કોરા રહી ગયા, પણ એ ભાઈનું ખેતર હેને ખેડેલું તૈયાર હતું. તો વરસાદ વરસ્યો અને ભક્તએ બીજ વાવ્યું અને એના ખેતરમાં પાક લાગ્યો છે. એટલા ભોળાનાથ છે. એક શ્રાવણ મહિનામાં ખબર ને બધા બીલીપત્ર ચડાવે, દૂધ ચડાવે, પાણી ચડાવે. તો એક ચોર ભગવાન શંકરના મંદિરમાં ચોરી કરવા ગયો. હવે જોયું તો ભોળાનાથના મંદિરમાં કાંઈ જ ના હોય, કેમ કે એને કોઈ શણગાર તો હોય નહીં, હે ને. બાકીના મંદિરમાં, ભગવાન રામના મંદિરમાં જાઓ, કૃષ્ણ ભગવાનના મંદિરમાં જાઓ તો શ્રૃંગાર હોય છે, સરસ મજાના હાર પહેરાવે છે, ઘણું મળે મંદિરમાં. પણ ભોળાનાથના મંદિરમાં કંઈ મળ્યું. ચોરને આવ્યો ગુસ્સો, એને એમ તો આમાં કાંઈ લેવા જેવું તો નહીં, પણ આજ મુહૂર્ત કરવું છે. મુહૂર્ત કર્યા વગર હે ચોર મુહૂર્ત ક્યારે કરે ખબર? કાળી ચૌદસના દિવસે. એ મુહૂર્ત કરવું છે મારે, એટલે શું કરું, કાંઈક તો ચોરી કરીને જવી પડશે. એટલે સંગ પેલું ઉપર ઘંટ હોય, ઘંટને ઉતારવા જાય છે પણ પહોંચી નથી શકતો. ચોરે શું કર્યું, શિવલિંગ લીધી, શિવલિંગ ઉપર ચડી ગયો અને ઘંટ ઉતારે છે. જ્યાં શિવલિંગ ઉપર ચડ્યો તો સાક્ષાત ભોળાનાથ પ્રસન્ન થયા, પ્રગટ થઈ ગયા. અને ભોળાનાથ કહેવા લાગ્યા, ભક્ત માંગ શું જોઈએ છે, હું તારા ઉપર પ્રસન્ન છું. ભક્ત કે પણ મેં તો એવું કઈ કર્યું નથી ને તમે પ્રસન્ન થયા? અને મારી કોઈ ભક્તિ નથી, મેં કઈ ચડાવ્યું નથી ને. એ કે લોકો તો બીલીપત્ર ચડાવે, કોઈ દૂધ ચડાવે, કોઈ પાણી ચડાવે, તું તો આખે આખો ચડી ગયો મારા ઉપર, એટલે હું પ્રસન્ન થયો છું. આ ભોળાનાથ છે ખરેખર. જેવો એનું નામ છે એવા એના ગુણ છે.